સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયાः સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ કરી અને મારી વાત શરૂ કરું. પહેલા તો તમે બધા જ જે અહીં આવ્યા છો, તમે એવું માનતા હોય કે તમે કોઈ કોમેડી શો એન્જોય કરવા માટે આવ્યા છો, તો એવું નથી. ગભરાશો નહીં, હું તમને ખૂબ હસાવવાનો છું, પણ તમારું 2.5-3 કલાક હસવું આપણી માતૃભૂમિ હિન્દુસ્તાનમાં અનેક જરૂરિયાતમંદ દર્દીઓના ચહેરા ઉપર આજીવન હાસ્ય લાવી શકે એમ છે. એટલે તમે એક સત્કર્મ કરવા માટે એકઠા થયા છો. આ કોઈ કોમેડી શો છે અને તમે આનંદ કરવા માટે જ આવ્યો છો એવું નથી, પણ આ એક સેવા યજ્ઞ છે અને એની અંદર તમે તમારી પણ આહુતિ આપવા આવ્યા છો. એ પ્રકારમાં એક વિશિષ્ટ કાર્યક્રમ છે. તો શરૂ કરીએ. શુભકામના આપું તમને બધાને. મસ્ત મયુર અને મેઘ મુબારક. મેઘ કહેતા વરસાદ, મયુર કહેતા મોર. મસ્ત મયુર ને મેઘ મુબારક, કોયલને ટંકાર મુબારક. મોરને વરસાદથી વધારે વાલું કાંઈ ન હોય ને કોયલને એના ટંકારથી વધારે વાલું કાંઈ ન હોય. જો એક વસ્તુ તમને હસાવવાનું શરૂ કરવી પહેલા આ કોયલ અને ટંકો બે યાદ આવ્યા છે. તો એક વાત કરી દઉં. માણસ મોટો નથી, નેચર, પ્રકૃતિ હંમેશા મોટી છે. કોરોના કાળમાં મેં તમે જોઈ લીધું માણસની હેસિયત શું છે એ મને તમને ખબર પડી ગઈ. વાયરસ કેટલો બધો સૂક્ષ્મ હતો અને કેવડી મોટી દુનિયાને ખળબળાવી મૂકી, ઉથલ પાથલ મચાવી દીધું. તો પ્રકૃતિ મોટી છે, માણસ મોટો નથી. આ કોયલ ઉપરથી મને યાદ આવ્યું એટલે વચ્ચે એક વાત કરીને પછી હાસ્ય તરફ જઈએ. મારી પાસે સ્ક્રિપ્ટ નથી, હું ઈશ્વરની સાક્ષી કહું છું. આ ખુરશી ઉપર બેસી આંખ બંધ કરીને શ્લોક બોલું ત્યાં સુધી વિચારતો નથી કે આજે હું શું બોલીશ. અત્યારે અમે આવતા હતા રસ્તામાં તો રમેશભાઈ મારી સાથે વાતો કરતા હતા. તો બેને કીધું, હંસાબેને, કે તમે એમને વાતો ન કરો, એમને વિચારવા દો આજે જઈને શું બોલશે. પણ ખરેખર એવું કઈ હું બહુ અગાઉથી વિચારતો નથી. એટલે આ કોયલ ઉપરથી જે વાત યાદ આવી એ કહીએ ને પછી શરૂ કરીએ આપણે. પ્રકૃતિ મહાન છે એના અર્થમાં લતા મંગેશકર ખૂબ સારું ગાતા હોય તો એમ કહી શકાય કે કોયલ જેવો કંઠ છે, એને કોયલની ઉપમા આપી શકાય. પણ કોયલ બહુ સારું ગાતી હોય તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવો કંઠ છે. કારણ કે માણસને પ્રકૃતિની ઉપમા આપી શકાય, પ્રકૃતિને માણસની ઉપમા ના આપી શકાય. એટલે નેચર ઇઝ બિગર ધેન હ્યુમન. કોયલ ઉપરથી દુહો પણ અત્યારે યાદ આવ્યો છે, કહું તમને. જબ જબ મુંહ ખોલો તબ મીઠી બાની બોલો. આ એક સૂત્ર યાદ રાખજો. कोयल कासो देत और काला कासो लेत. कोयल કોઈને કાંઈ દઈ દેતી નથી અને કાગડો કોઈનું કાંઈ લઈ લેતો નથી. જો આપણી પાસેથી શું લઈ ગયો કાગડો, અને કોયલે શું આપી દીધું? કાલા કાસો લેત और कोयल कासो देत. तुलसी मीठे बचन से वो जग अपनो કરી લે. કાગડો બોલતો હોય તો આપણને એમ થાય કે પથ્થર મારી ઉડાડી મૂકી, ક્રા ક્રા કરતો હોય તો માથામાં વાગે. એટલે જ્યારે જ્યારે મોઢું ખોલો
ત્યારે જો મીઠી વાણી બોલશો તો કોઈ શત્રુ નહીં થાય. ઘરે તમે મહેમાનને બોલાવો અને પછી શ્રીખંડ પીરસતી વખતે એમ કહો કે આ 250 રૂપિયાનો કિલો છે, ખાધો જ કોઈથી? એટલે ઓલો તરત ઊભો થઈ જાય, તું તારા બાપુજી બે ખાજો. કારણ કે તમે એને શ્રીખંડ પીરસો છો પણ તમારી વાણી મીઠી નથી. જબ જબ મુંહ ખોલો તબ મીઠી વાણી બોલો. બસ આટલી નાનકડી ભૂમિકા સાથે આપણે હાસ્ય તરફ પ્રયાણ કરી. હું મારી 4 લાઈન પૂરી કરું. આ તો કોયલમાંથી વળી હું જતો રહ્યો. મસ્ત મયુરને મેઘ મુબારક, કોયલને ટંકાર મુબારક, સૌને સૌના યાર મુબારક, અને તમને બધાને આખી દુનિયાનો યાર મુબારક. યાર જ્યાં મજા આવે ત્યાં બે હાથ ભેગા કરીને તમે જીવતા છો એનું પ્રૂફ આપતા રહેજો. અને સરસ મજામાં હજી તો મેં શરૂ નથી કર્યું છતાંય લાફ્ટર બહુ સરસ આવે છે. નહીંતર અત્યારે 2024માં કોઈને હસાવવા એ સ્વામિનારાયણના મંદિરમાં મેલડીમાંની મૂર્તિ મૂકવા જેવું અઘરું કામ છે. પણ છતાંય તમે હસો છો એનો આનંદ છે. સુંદર ઓડિયન્સ છે. હમણાં મારો ભાઈબંધ અંબાલાલ મને મળવા આવ્યો ને, કપાળમાં મોટું લીંબુ જેવું ઢીમચું થઈ ગયું. મેં કીધું કોઈ માર્યો તને? માર્યો? મને કે મારો કોઈ પણ જાતનો વાંક નહોતો. એક વિનંતી કરી દઉં, તમારી પાસે તમારી પોતાની માલિકીનો સેલફોન હોય એ ગૌરવની વાત છે, પણ આવા કાર્યક્રમ દરમિયાન જો એ બગડે તો એ તમારી બાજુમાં બેઠા હોય એને રસક્ષતિ થાય. એટલે બધાને વિનંતી કરી દઉં કે તમારા સેલફોનને મનમોહનસિંહ મોડ ઉપર મૂકી દેજો. સરદાર મનમોહનસિંહ ડેન્ટિસ્ટ પાસે ગયા તો ડોક્ટરે એક જ વાક્ય કીધું કે સાહેબ અહીંયા તો મોટું ખોલવું પડશે. મનમોહનસિંહ અને ભીષ્મ બંને જ્ઞાની. ભીષ્મ પણ જ્ઞાની હતા. મનમોહનસિંહ પણ એના જેવું કોઈ ડાયો માણસ ન થાય. ઇકોનોમિક્સના તો બહુ મોટા ગજાના વિદ્વાન કહી શકાય. પણ એ બંને વચ્ચે સિમિલારિટી એ હતી કે બંને જ્ઞાની તો ખૂબ જ હતા, પણ જેની સાથે હતા ભીષ્મ પણ જે લોકોની સાથે હતા એની રાશિ એવી જ હતી. અર્જુન અને નરેન્દ્ર મોદી બે બહુ વિદ્વાન, પણ બેને બરાબર સમજાઈ ગયું કે ધર્મનું આચરણ કરવું અઘરું તો છે, આ સાવ સહેલું નથી. અને ધૃતરાષ્ટ્ર જેવું બધું સોનિયાનું, બેને ખબર કે છોકરો માંડી વાળેલો છે પણ લાગણી છોડી ન હોય. એટલે જે સ્થિતિ મહાભારતની હતી એ જ સ્થિતિ અત્યારે ભારતની છે. પણ કાંઈ વાંધો નહીં, સરસ છે. જે કંઈ છે એ બધું સારું છે સાહેબ. સેલફોન વાગ્યો ન હોત તો આટલું બધું યાદ ન આવ્યું. એક બેન એના વરને છૂટા સેલફોન મારે, લમણામાં આવે, ઢીમચું થઈ જાય તો એનો ઘરવાળો બેઠો બેઠો દાંત કાઢે. મેં કીધું આ છૂટા મોબાઈલ મારે. મને કે ભલે મારતી, ઇનકમિંગ ફ્રી છે. ઇનકમિંગ ફ્રી નો દીકરો થામાં, આમાં તારી આબરૂ આઉટ ગોઈંગ થાય. પણ હવે ફોન જ યાદ આવ્યો છે તો એક સરસ મજાની વાત આપણે ફોનની કરીએ ને પછી અંબાલાલ સુધી જઈએ. અંબાલાલની વાત અધૂરી હતી અને રિંગ વાગી. એક બહુ લોભીઓ ઈ નાવા ગયેલો અને ફેમિલીમાં કોઈ હાજર નહીં. અને લોભી પ્રકૃતિ એટલે અમુક માણસો બહુ લોભિયા હોય. તેલમાં જો માખી પડે તો માખી તો નીચોવી લે
પણ એને પછી બૂટ ઉપર મૂકે. આપણે કે કેમ બૂટ ઉપર મૂકીએ તો થોડું ઘણું તેલ ચોટ્યું હશે તો બૂટનું ચામડું ચોરી લે છે. આવા લોભી. એક લોભીઓ કૂવામાં પડ્યો તો પાણી બહુ ઊંચું હતું, એમાં એક ભાઈ નીકળ્યો, એ કે તારો હાથ મને આપી દે. ઓલો કોઈ વાતે હાથ ન આપે. એમાં એનો જે કૂવામાં પડ્યો તો એનો એક મિત્ર નીકળ્યો, એ કે એને એમ ન કે તારો હાથ મને આપી દે, એને એમ કે મારો હાથ લઈ લે. મારો હાથ લઈ લે કીધું ત્યાં તો ઓલા તરત પકડી લીધો. એટલે લોભી પ્રકૃતિનો માણસ ઘણી વખત હાથ પણ ના આપી શકે. એવો એક ભિખારી શેઠ પાસે ગયો કે કંઈક ખાવાનું આપો. શેઠે કીધું કંઈ ખાવાનું નથી. તો કે જૂનું કંઈ કપડું આપો. તો કે જૂનું કંઈ કપડું નથી, વસ્ત્ર નથી. તો કે ભાઈ પૈસો કે એકાદ રૂપિયો આપો. શેઠ કે રૂપિયો નથી. ત્રણેય વસ્તુની ના પાડી એટલે ભિખારીએ કીધું કે તો કોઈ સાને શું કામ બેઠા હાલો મારી આવી. તમારી પાસે વસ્ત્ર નથી, ખાવાનું નથી, રૂપિયા નથી, તો અહીંયા દુકાને બેઠા શું કામ? હાલો મારી સાથે. અને પછી ભિખારી જે કીધું બહુ મજાનું હતું. એ કે કાંઈ નથી ને કે ના. તો કે એક કામ કરો, તમારા ફળિયામાંથી ધૂળનો એક ખોબો ભરીને મારા ભિક્ષા પાત્રમાં નાખી દો. અને ભિખારીનો આ સવાલ સાંભળી અને શેઠની આંખો ચાર થઈ કે આ કંઈક જુદા પ્રકારનો ભિખારી છે. અને તરત જ એને કીધું કે હમણાં ધૂળનો ખોબો ભરીને તો હમણાં તારા છાલિયામાં તારા પાત્રમાં નાખી દઉં, પણ એક મુઠ્ઠી ધૂળથી તારું શું વળશે? અને ત્યારે સાહેબ મારા તમારા દેશનો સમજદાર ભિખારી બોલ્યો હતો કે મારું ભલે કાંઈ ન વળે પણ તમારો હાથ તો વળશે. ભલા માણસ, તમારો હાથ વળશે. એટલે હાથ ભેગા કરવા માટે કે હાથ જોડવા માટે હું તમે ભેગા નથી થયા, પણ હાથને વાળવા માટે આજે ભેગા થયા છે. मंदिर में हाथ जोड़े जाते हैं, मस्जिद में हाथ फैलाए जाते हैं, लेकिन दोस्ती वो जज्बा है जहां हाथ न जोड़े जाते हैं न फैलाए जाते हैं, हाथ मिलाए जाते हैं, वो दोस्ती है. આપણે હાથ ગરીબની સાથે હાથ મિલાવવા માટે ભેગા થયા છે. ગરીબ દર્દીઓને દરિદ્ર નારાયણ અને દર્દી નારાયણ એ શબ્દ વિનોબાજી અને ગાંધીજી પાસેથી મળે. બહુ મજાના શબ્દ. એક દરિદ્ર નારાયણ, લક્ષ્મી નારાયણ હોય, સ્વામી નારાયણ હોય, બદ્રી નારાયણ હોય, નર નારાયણ હોય, એ બધા નારાયણની સાથે સાથે એક પૂજવા જેવો, પ્રેમ કરવા જેવો કોઈ હોય તો એ દરિદ્ર નારાયણ, દર્દી નારાયણ. એટલે હું જે વાત કરતો હતો ત્યાં પાછો પહોંચી ગયો. બહુ લોભીઓ નાવા ગયો તો ઘરમાં કોઈ હતું નહીં અને લેન્ડલાઇનમાં રિંગ વાગી. માથે આમ શેમ્પુ કરેલું, ચટાપટાવાળી ચડી પહેરેલી, જામવંત જેવું શરીર અને નાડાના ફૂંકતા કે ઢીચણથી નીચે આવે બે એવું નાડવું. અને ભાઈ નાતો હતો અને એમાં રિંગ વાગી. લોભીઓ એને કે કંઈક ઓર્ડર આવ્યો. અત્યારે કોઈ ફેમિલીમાં ઉપાડેલું છે નહીં. જો ફોન જતો રહે એ પાછો કસ્ટમર બીજે જતો રહે. એટલે હું વર્ણન કરું છું એવી પરિસ્થિતિમાં બાથરૂમનું બારણું ખોલીને કાઢ્યું અને ફોન જેવો હલો કીધું. લેન્ડલાઇનમાં ઓલો સામેથી બોલ્યો કે કાંઈ વાંધો નહીં, શાંતિથી નાઈ લો, ડીલ લૂસીને પછી ઉપાડો. બોલો રિસીવરમાં જોવા મળ્યું કે આમાં દેખાવા મળ્યું શું? એ કે તને કેવી રીતે ખબર પડી? તો કે ટેલિફોન રિપેર કરવા આવ્યો છું, થાંભલે ચડ્યો છું, તારી બારી ઉગાડી છે. તું કાં બારી બંધ કર, કાં બાથરૂમનું બારણું બંધ કર. આ બે કાં ખુલ્લા રાખતું. એટલે સેલફોન બંધ રાખજો. આ વાત કરતો તો ત્યાં વાગ્યો એ કાંઈ વાંધો નથી. હજી એક ફોનની વાત કરી. તમારા બધા ફોનને સ્વિચ ઓફ કરો કે વાઇબ્રેશન ઉપર મૂકો ત્યાં સુધી હજી એક વાત કરી દઉં. આ બેનનો વાગ્યો છે તો બેનને લાગુ પડે એવી જ કરું. કોરોનામાં એક હસબન્ડ નાવા ગયો હતો અને એની વાઈફને વિચાર આવ્યો કે લાવવાનું સેલફોન ચેક કરું, અત્યારે સારો ટાઈમ છે. અને બધા પરણેલા બહેનોને વિનંતી, એકાદ 2 મહિને આ કામ પણ કરતા રહેજો.
પુરુષ છે ને એ બહુ આંકડો ભરોસો કરવા જેવું પ્રાણી નહીં. હા બા, ખરેખર કહું છું. કારણ કે મને અમારી ખબર હોય એટલી તો તમને ન જ હોય ને. કારણ કે ઘરે જ રામ જેવો બેઠો હોય, બિલ્ડિંગ ની બહાર નીકળે કૃષ્ણ ભગવાન થઈ જાય. કેમ બેન દેખાતા નથી? હું તો નથી દેખાતો ગળી ગયેલા કેળા જેવું. અચ્છા કે બેન તમને કેમ જોયા છે? જોયા છે ને પહેલી વાર તું જ મને જોવા આવ્યો હતો. આ પુરુષ થોડો અઘરો તો છે. મુંબઈનું સેન્ટ્રલ રેલવે સ્ટેશન ત્યાંથી સૌરાષ્ટ્ર મેલ ઉપડે છે. આજે મને એક વાતમાંથી બીજી વાર મને એવું લાગે છે અંબાલાલ સુધી પહોંચું ત્યાં સુધી પ્રોગ્રામ પૂરો થઈ જાય. જૈસે કદલી કે પેડ में पात पात में पात, केळનું એક પાન આગું કરો, બીજું નીકળે, બીજું આગું કરો, ત્રીજું નીકળે. जैसे कदली के पेड़ में पात पात में पात, वैसे ही हम कलाकारों की बात में बात बात में बात. એક વાતમાંથી બીજી વાત યાદ આવ્યા કરે અને એમ જ અમારું ચાલ્યા કરે છે. મારે 2 કલાક 3 કલાક બોલવાનું હોય એટલે હું આટલા બધા વહેલા ઉભા કરવાની જરૂર નહોતી કિરીટભાઈ. એને એન્જોય કરવા દો ને, હજી વાર છે ઇન્ટરવલને. હા, આટલા બધા શું કામ ઉભા કરો? હા, અને એ તો હાથો હાથ આપણે કરી નાખશું. તમે બેહો, એન્જોય કરો. હા, વર્ષમાં એકવાર જ હું આવું છું તો હસી લો, એન્જોય કરી લો. એને ક્યાં આમાં હું 9:15 વાગે પૂરું કરવાનું છું. ઇન્ટરવલ 9:15 આપીશ એટલે ત્યાં સુધી બધા દાંત કાઢો, કાંઈ ચિંતા ન કરો. અને એ તો હાથો હાથ હું કરાવીશ ઇન્ટરવલમાં જે કરવાનું હોય છે. મોજ કરો. હે મોજ મારે મોજ મારે, તારે મોજ મારે રે. અને એકલી મોજ નથી કરવાની, બીજું પણ એક કામ સાથે કરવાનું પેરેલલ. શું કે અગમ અગોચર, અગમ અને અગોચર, કે અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે રે. હવે તારે મોજ મારે મોજ મારે. એક ઠેકાણો આવા જ કાર્યક્રમમાં શાંતિથી પાછળ જઈને બેસી ગયો. મેં કહ્યું આજ તો કાર્યક્રમ સાંભળવો છે, કોઈને કહેવું જ નથી, હું આવ્યો છું. છેલ્લી રોમાં બેસી ગયો. એક બેન ગાતા હતા, મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, અજાણ્યા. આવો ગીત પૂરું થયું એટલે ભાઈ મને પૂછ્યું, મને કે કેવું લાગ્યું? હવે મારાથી સાચું બોલાઈ ગયું. મેં કીધું કોણ ઉપાડીએ હું આ બેનને? આવું આવું ગવાય. મને કે મારા વાઈફ છે. પછી મને પરસ્યો વળવા માંડ્યો, પણ છતાં મેં વાતને વાળવાનો પ્રયાસ કર્યો. મેં કીધું આમ આવજો, આમ ગાવાનું ખરાબ નથી હો, પણ જે ગીત પસંદ કર્યું ને એમાં માર થઈ ગયા. મને કે મેં લખ્યું છે. આ કોટનું કે શર્ટનું કે કોટીનું તમે એક બટન જો ખોટા ગાજમાં નાખી દો એટલે સોળમ બધા બટન ખોટા ગાજમાં જ જાય. મારે પહેલું જ બટન ખોટા ગાજમાં જતો રહ્યું. છતાં મેં છેલ્લી ટ્રાય કરી, ત્રીજી ટ્રાય. મેં કીધું ગીતના શબ્દો હાવ કાઢી નાખ્યા જેવા નહીં, પણ આ તબલા વાળો જે તબલો વગાડે છે ને એ બુદ્ધિ વગરનો છે અને કે મારો મોટો દીકરો છે. પછી હું ઉભો થઈને નીકળી જ ગયો. હવે જીવતા રહેવું હોય તો હવે ચોથી ટ્રાય ન કરાય. એટલે ગાવું આ તો તમે તાલી પાડી, મેં થોડુંક ગાઈ નાખ્યું. હું મારી મોજથી જીવું છું એટલે મને મોજ આવે તો ગાઈ નાખું, પણ તમે તાલી પાડી એટલે હું કહી દઉં કે હું એ બેન જેવો સિંગર છું. ગાવું એ મારો વિષય નથી, પણ આ સૌરાષ્ટ્ર મેલનો ડબ્બો પુરુષ થોડુંક જુદો છે સ્ત્રી કરતા, એના ઉપરથી યાદ આવ્યું. પછી આપણે મોબાઈલ ચેક કરી હસબન્ડનું. મુંબઈથી સૌરાષ્ટ્ર મેલનો ડબ્બો સૌરાષ્ટ્ર મેલ ઉપડ્યો. એમાં એક કોચ એવો હતો કે એમાં એક અજાણ્યો પુરુષ અને એક અજાણી સ્ત્રી, બાજુ બાજુમાં નંબર. અને સાહેબ કલ્પના કરજો, ન કરે નારાયણ, અને જો પુરુષને ઊંઘ આવે, ઇન્ટેન્શનલી નહીં પણ ભૂલથી, જો અજાણ્યા બેન બાજુમાં બેઠા છે એના ખબર, જો અજાણ્યા પુરુષનું માથું પડી જાય, સાહેબ તમને જગાડી દે, ન કહેવાનું કહી દે,
સુરેન્દ્રનગર સુધી ઊંઘ ન આવે એવા કરી નાખે. આ મારો હાવ સાચો અનુભવ છે. મને મેથેમેટિક્સમાં ગાળું દીધી, બોલું ગાળું એને મેથેમેટિક્સમાં. મને કે 210 ના ડબલ ને 840 ના અડધા. ઘરે આવીને હિસાબ કર્યો ત્યારે ખબર પડી 420 કીધો. બોલ. પણ કલ્પના કરો, આ જ વસ્તુ જો અવળી બને તો સૌરાષ્ટ્ર રેલનો ડબ્બો, એક અજાણ્યો પુરુષ, એક અજાણી સ્ત્રી, બાજુમાં નંબર ન કરે નારાયણ, અને જો બેનને ઊંઘ આવે અને ભૂલથી અજાણ્યો પુરુષ જે બેઠો છે એના ખભે જો બેનનું માથું પડી જાય, તો હું તમને છાતી ઠોકીને કહું છું કે વડોદરા ઉતરવાનું હોય વિરમગામ સુધી જતો રહે, પણ જગાડે નહીં. રસ્તામાં એને ઉધરસ આવે તો પોતાની ડોક દાખલી રાખે. આવેલી ઉધરસ ન થાય સાહેબ. એક જ ભાવના, બેન જાગવા ન જોઈએ, વિધાઉટ ટિકિટ વિરમગામ. આ બહેનો જેટલા એવા છે એને હું કહું સાહેબ, બહેનો ઘણી વખત એવું કહેતા હોય ને અમે પુરુષ સમોવડિયા થઈ ગયા. બહેનો એવું બોલશો નહીં. પુરુષ કરતા તમે ઓલવેજ આગળ છો. તમારે સમોવડિયા થઈ અને તમારે બેકફૂટ જવાની જરૂર નથી, તમે આગળ છો. અને એક વસ્તુ એ પણ કહી દઉં, જેટલા યુદ્ધો થયા એ સ્ત્રી માટે થયા અને પુરુષો કપાઈ મળ્યા. દુનિયાના તમામ યુદ્ધો, સીતાનું હરણ રાવણ કરી ગયો અને પછી લંકાના સમરાંગણમાં યુદ્ધ થયું, મહાભારતનું યુદ્ધ દ્રૌપદી માટે થયું. તમે જુઓ બધા જ યુદ્ધો અત્યારના રિસન્ટલી લો ને તમે, રાજા મહારાજાઓના સમયના, તો પણ સ્ત્રી માટે યુદ્ધ થયું હોય ને પુરુષો કપાઈ મેર્યા હોય એવા દાખલા બનશે. એક યુદ્ધ બતાવો પુરુષ માટે થયું હોય ને બૈરા કપાઈ મેર્યા હોય, તો હું એક યુદ્ધ નહીં હોય. સ્ત્રી તો સાહેબ શક્તિ છે. સ્ત્રી આગળ છે પુરુષ કરતા. કોઈ બેનનું મોપેડ બંધ થઈ ગયું હોય, 10 જણા કિક મારવા આવે, અને આપણું બંધ પડ્યું હોય હાજ સુધી મથો હરામ કોઈ આવે તો પરસેવે રેપ જે તડકે ઉભા હોય કોઈ કિક ન મરાવે. અને બેનનું બંધ પડ્યું હોય, લાવો હેલ્પ કરો, મેં હેલ્પ યુ. એટલે તમે આગળ છો સાહેબ. હું તો તમને હસતા હસાવતા કહું છું. સુગર કોટેડ પીનાઇન પિલ્સ, વાત સાચી છે, ગંભીર છે, પણ મારે તો આ ફોર્મેટમાં રજૂ કરવાની છે. હજી તમને એક છેલ્લો દાખલો આપીને પછી આપણે મોબાઈલ ચેક કરી. અહીંયા કેવી સરસ મજાની વ્યવસ્થા છે જુઓ, કે તમે તમારા ડોગીને લઈને નીકળો તો ખિસ્સામાં પાછા પોલિથીન બેગ લઈને નીકળવા. કાંઈ પણ આપણને ન ગમતું કૃત્ય ડોગી કરે એટલે તરત જ ખિસ્સામાં બેગ કાઢે અને મુદ્દામાલ ખિસ્સામાં મૂકી દે. આ દેશ જીવવા જેવો છે. મને વિચાર આવ્યો કે આ જ વસ્તુ જો ઇન્ડિયામાં એપ્લાય થાય અને જો કોક જુવાન છોકરી ડોગીને લઈને નીકળે તો 15 છોકરા પોલિથીન બેગ લઈને પાછળ જાય. મે આઈ હેલ્પ યુ? વાર લાગે તો કૂતરાને કે અમે કઈ કામમાં આવે એવું કરે. એને તો દિલ પેલીનું જીતવું છે. એટલે સ્ત્રી થોડી જુદી છે સાહેબ, પુરુષ જુદો છે. હજી એક તમને ગંભીર દાખલો આપી અને પછી હાસ્ય તરફ જવું. આમાં હાસ્ય નથી પણ તમને ગમશે 100%. 2 દીકરા હોય, માં અને બાપ, એની અંદર શું તફાવત છે સ્ત્રી અને પુરુષના સંદર્ભમાં? 2 દીકરા હોય એમાં એક કમાતો હોય ને એક કમજોર હોય, તો બાપને છે ને કમાવું દીકરો વધારે વાલો લાગશે. કારણ કે પુરુષ છે ને મગજને પ્રાધાન્ય આપીને જીવે છે અને મગજમાંથી બુદ્ધિ જન્મે છે, અને સ્ત્રી છે ને ઓલવેઝ હૃદયને પ્રાધાન્ય આપીને જીવે છે અને હૃદયમાંથી પ્રેમ જન્મે છે. એટલે પિતાને કમજોર દીકરો ઓછો ગમશે, કમાવો વધારે વાલો લાગશે, પણ મારા તમારા દેશની જનતા એને કમજોર અને કમાવ બે સરખા વાલા લાગશે, કારણ કે માં હૃદયને પ્રાધાન્ય આપીને જીવે છે. આ સમજવા જેવી વાત છે. પુરુષ નાવા ગયો છે, સેલફોન ચેક કરવું.
એને પાસવર્ડ આવડતો હશે, ખોલી નાખ્યો, કોન્ટેક્ટ લિસ્ટ જોયું, એમાં એક નંબર કોરોના લખીને સેવ કરેલો. અને ઘરવાળીને એમ પડ્યું એ કે આ નક્કી કરી ના જ હોય. ભલે કોરોના લીધો, વાંદરો ઘરડો થયો તો ગુલાટ મારવાનું ન ભૂલ્યો. આ કરીના જ હોય. અત્યારે કરીનાને ફોન કરું ને એવી ગગલાવું મારો સૌરાષ્ટ્રનો શબ્દ છે, ફાયરિંગ, એવી ગગલાવું કે આનો નંબર બ્લોક કરી નાખે. સાહેબ ગુસ્સામાં લાલ ચોળ થઈ અને કોરોના ડાયલ કર્યો, રસોડામાં એના જ સેલફોનમાં રિંગ વહી. મેરા પિયા ઘર આયા હો રામજી. જો કયા પૂરી નથી થતી, જો કઈથી શરૂ થાય છે સાહેબ. એના ઘરવાળાને ખબર પડી બાથરૂમમાં નાતા કે મારી વાઈફને ખબર પડી ગઈ છે કે એનો નંબર મેં કોરોના લખીને સેવ કર્યો છે. પછી એનો ઘરવાળો બાથરૂમમાં 1 અઠવાડિયા સુધી સેલ્ફ ક્વોરન્ટાઇન રહ્યો. પરનો દીકરો 12 વીકની અઠવાડિયું રહ્યો, કારણ કે એને ભરોસો હતો હવે બહાર નીકળો તો ઓલો કોરોના ન મારે, પણ આ કોરોના મારી નાખે છે.